આપણે જ્યારે પણ સિક્કો ઉછાળીએ છીએ ત્યારે શું વિચારીએ છીએ? હેડ્સ કે ટેલ્સ? છાપ કે કાંટ? લાગે તો બહુ જ સીધું સાદું નહીં, પણ શું ખરેખર આખી વાત આટલી જ સરળ છે? ચાલો આજે સંભાવનાની આ જ દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. અને આ જ એ સવાલ છે જે સદીઓથી લોકોને મૂંઝવતો આવ્યો છે. શું ખરેખર કોઈ સિક્કો ઉછાળીએ તો છાપ આવવાની શક્યતા બરાબર 50-50 હોય છે? બસ આ જ કોયડો છે જેની આસપાસ આપણી આજની વાત ફરશે. તો કોઈ પણ થિયરી કે સિદ્ધાંત પર જઈએ એ પહેલાં એ જોવું રસપ્રદ રહેશે કે જ્યારે લોકોએ ખરેખર હજારો વખત આ પ્રયોગ કર્યો ત્યારે વાસ્તવિક દુનિયામાં પરિણામ શું આવ્યું. ઇતિહાસમાં ઘણા લોકોએ આ પડકારને ગંભીરતાથી લીધો છે. 18મી સદીમાં કોમ્ટ દ બફને 4040 વખત સિક્કો ઉછાળ્યો, પછી 20મી સદીમાં જે.ઇ. કેરીચે 10,000 વખત, અને કાર્લ પિયર્સને તો કમાલ જ કરી દીધી, પૂરા 24,000 વખત. આટલી મહેનત પછી શું જાણવા મળ્યું? એક રસપ્રદ વાત. પરિણામ 50-50ની એકદમ નજીક તો હતું, પણ એકદમ બરાબર 50-50 ન હતું. હવે આ આંકડાઓને જરા ધ્યાનથી જોઈએ. અહીં એક બહુ જ મજેદાર પેટર્ન દેખાય છે, ખરું ને? જેમ જેમ સિક્કા ઉછાળવાની સંખ્યા વધતી ગઈ, જુઓ 4040થી વધીને 10,000 અને પછી સીધા 24,000, તેમ છાપ મળવાની જે સંભાવના હતી એ 0.507થી ઘટીને 0.505 પર આવી ગઈ, એટલે કે બરાબર 50%ની એકદમ નજીક. તો આ બધા પ્રયોગો પરથી શું શીખવા મળ્યું? એક બહુ જ મોટી વાત. ભલે એકવાર સિક્કો ઉછાળો તો શું આવશે કહેવું અશક્ય છે, પણ જ્યારે આ જ કામ હજારો વખત કરવામાં આવે છે ત્યારે એક છુપાયેલો નિયર, એક પેટર્ન સામે આવવા લાગે છે. જાણે કે અંધાધૂંધીની પાછળ પણ એક વ્યવસ્થા છુપાયેલી હોય, જે વારંવાર પ્રયત્ન કરવાથી જ દેખાય છે. તો એ તો નક્કી થઈ ગયું કે કોઈક નિયમ તો છે જ, પણ એ નિયમ છે શું? બસ એ જ સમજવા માટે હવે પ્રયોગોમાંથી બહાર આવીને ગણિતના સિદ્ધાંતો તરફ જઈએ. ઓકે, આ છે સંભાવનાનું મૂળભૂત સૂત્ર. હવે દેખાવમાં કદાચ થોડું જટિલ લાગે, પણ એવું નથી. આનો અર્થ બહુ જ સીધો અને સરળ છે. આ એક જ સૂત્રથી આપણે કોઈપણ ઘટનાની સંભાવનાની ગણતરી કરી શકીએ છીએ. આ સૂત્રને સમજીએ. સાનુકૂળ પરિણામો એટલે બસ એ જ પરિણામ જે આપણને જોઈએ છે, અને કુલ શક્ય પરિણામો એટલે એ પ્રયોગમાં જે કંઈ પણ થઈ શકે એ બધું. બસ આપણને જોઈતા પરિણામોની સંખ્યાને કુલ શક્ય પરિણામોની સંખ્યાથી ભાગી નાખો એટલે મળી ગઈ સંભાવના. સિમ્પલ. હવે સંભાવનાને માપવાનો પણ એક સ્કેલ છે, જે 0થી 1ની વચ્ચે હોય છે. જો કોઈ ઘટનાની સંભાવના 0 હોય તો એ અશક્ય છે, જેમ કે સૂર્ય પશ્ચિમમાંથી ઉગે, એ થવાનું જ નથી. અને જો સંભાવના 1 હોય તો એ ઘટના ચોક્કસ બનશે, જેમ કે સૂર્ય પૂર્વમાંથી ઉગશે. હવે આપણી આસપાસની લગભગ બધી જ ઘટનાઓની સંભાવના આ 0 અને 1ની વચ્ચે જ ક્યાંક હોય છે. ચાલો હવે મજા આવશે. આ નિયમોને થોડા જાણીતા ઉદાહરણો પર લગાવીને જોઈએ. સિક્કા, પાસા અને પત્તા, આ બધી રમતોમાં સંભાવના કેવી રીતે કામ કરે છે એ જોઈએ. પાસાની રમત કોને ન ગમે, બરાબર ને? હવે જો એક પાસો ફેંકીએ તો 1થી 6 સુધી કુલ 6 શક્યતાઓ છે. પણ જેવી રીતે 2 પાસા સાથે ફેંકવામાં આવે, આખો ખેલ જ બદલાઈ જાય છે. ત્યારે કુલ 36 અલગ અલગ પરિણામો શક્ય બને છે, અને આ બધામાં સૌથી વધુ શક્યતા 7નો સરવાળો આવવાની હોય છે. અને આ ચિત્ર જુઓ, એ બરાબર સમજાવે છે કે આવું કેમ થાય છે. 7નો સરવાળો સૌથી કોમન કેમ છે? કારણ કે બીજા કોઈપણ નંબર કરતાં 7નો સરવાળો બનાવવાની રીતો સૌથી વધુ છે. તમે જોઈ શકો છો, કુલ 6 અલગ અલગ રીતે 7નો સરવાળો બને છે, એટલે જ એની સંભાવના સૌથી વધારે છે. ઓકે, પાસા પછી હવે વારો છે પત્તાનો. 52 પત્તાના એક સામાન્ય ડેકમાં શું હોય? 26 લાલ પત્તા અને 26 કાળા પત્તા, બરાબર? અડધા અડધા. એનો મતલબ એ થયો કે કોઈ પણ પત્તું ખેંચતા પહેલાં જ એ લાલ હશે કે કાળું, એની સંભાવના 50-50 છે. તો ચાલો પેલું સૂત્ર અહીં લગાવીને જોઈએ. કોઈ પણ કાળું પત્તું ખેંચવાની સંભાવના 26 કાળા પત્તા કુલ 52માંથી, એટલે કે 1/2. સિમ્પલ. હવે જો કોઈ ફેસ કાર્ડ જોઈએ, એટલે કે ગલ્લો, રાણી કે બાદશાહ, એવા 12 પત્તા હોય છે, તો સંભાવના થઈ 12/52 અથવા તો 3/13. અને માની લો કે કોઈને કાળીનો એકો જ જોઈએ છે, તો
આખા 52 પત્તામાં એ તો એક જ છે, તો એની સંભાવના છે 52માંથી માત્ર. સારું, તો સિક્કા, પાસા, પત્તા આ બધું તો ઠીક છે, પણ શું સંભાવના આપણા રોજના કેલેન્ડરમાં પણ છુપાયેલી હોઈ શકે? ચાલો એક એવું ઉદાહરણ જોઈએ જે કદાચ થોડો આશ્ચર્યજનક લાગશે. તો સવાલ એ છે કે એક સામાન્ય વર્ષ એટલે કે નોન લીપ યર, જેમાં 365 દિવસ હોય, એવા વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી હોય છે? વિચારો, થોડું અટપટું લાગે છે ને? ચાલો આ કોયડો ઉકેલીએ. એક સામાન્ય વર્ષમાં કેટલા દિવસ હોય? 365, બરાબર? હવે એને 7 વડે ભાગીએ તો જવાબ આવે 52 અને એક દિવસ શેષ વધે. આનો મતલબ શું થયો કે વર્ષમાં 52 પૂરા અઠવાડિયા હોય છે અને ઉપરથી એક દિવસ વધારાનો, એટલે કે દરેક વાર 52 વખત તો આવે જ આવે. હવે ખરો ખેલ આ એક વધારાના દિવસનો છે. એ દિવસ જે વારનો હશે એ વાર તે વર્ષમાં 53 વખત આવશે. તો એ દિવસ રવિવાર હોય એની સંભાવના કેટલી? કુલ 7 શક્યતાઓમાંથી 1, એટલે કે 1/7. અને આ જ લોજિક લીપ વર્ષ માટે પણ કામ કરે. લીપ વર્ષમાં 366 દિવસ હોય એટલે 2 દિવસ વધારાના મળે. તો સીધી વાત છે, કોઈ પણ વાર 53 વખત આવવાની સંભાવના બમણી થઈ જાય છે, એટલે કે 2/7. તો આ સિક્કા, પાસા અને કેલેન્ડરની સફર પરથી આપણે તક અને સંભાવના વિશે શું સમજ્યા? ચાલો આખી વાતનો સાર જોઈએ. આપણે શરૂઆત કરી હતી એક સામાન્ય સિક્કા ઉછાળવાથી, જે એકદમ રેન્ડમ લાગતું હતું, અને ત્યાંથી આપણે એક એવા ગાણિતિક સિદ્ધાંત સુધી પહોંચ્યા જે એ રેન્ડમનેસમાં પણ એક ચોક્કસ પેટર્ન શોધી કાઢે છે. મહાન ગણિતશાસ્ત્રી પિયર સિમોન લાપ્લાસે બહુ સરસ વાત કહી હતી. એમણે કહ્યું કે સંભાવનાનો સિદ્ધાંત બીજું કંઈ નથી પણ આપણી સામાન્ય સમજને ગણતરીમાં મૂકવાની રીત છે. એટલે કે આ બધું જ તર્ક પર જ આધારિત છે. અને યાદ રાખજો, આ બધું ખાલી ગણિતના કોયડા નથી. સંભાવનાની સમજ આપણને રોજિંદા જીવનમાં જ્યાં અનિશ્ચિતતા હોય ત્યાં સાચા નિર્ણયો લેવામાં મદદ કરે છે. પછી ભલે હવામાનની આગાહી હોય કે શેરબજારનું રોકાણ, આ સમજ આપણને જોખમને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. તો આખી વાતના મુખ્ય મુદ્દા શું છે? પહેલું, તક પણ નિયમોથી બંધાયેલી છે. બીજું, મોટા પાયે જોઈએ તો રેન્ડમ ઘટનાઓમાં પણ પેટર્ન દેખાય છે. ત્રીજું, એક સરળ સૂત્રથી આપણે સંભાવના ગણી શકીએ છીએ. અને ચોથું, આ બધું આપણી દુનિયાને સમજવાનું એક શક્તિશાળી સાધન છે. તો હવે જ્યારે આ નિયમો આપણી સામે છે, ત્યારે એ વિચારવા જેવું છે કે આપણી આસપાસ, આપણા જીવનમાં, આપણા રોજિંદા નિર્ણયોમાં સંભાવનાની આ રમત ક્યાં અને કેવી રીતે સતત રમાઈ રહી છે. આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ.